મિત્રો, SNP ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। ચેનલ શરૂ કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સરદાર સરોવર ડેમમાંથી 2,95,000 ક્યુસેક પાણી છોડાયું। નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। અંકલેશ્વરમાં 2 કલાક વરસેલા વરસાદથી કમરસમાં પાણી ભરાયા। રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની ચિંતા વધી। અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજાના કુંડમાં વરસાદી પાણી ભરાતા 2 બાળકો પૈકી 1 બાળકનું મોત, 5 વર્ષના બાળકનું મોત થતા સ્થાનિકોમાં આક્રોશ। ભરૂચમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી। ડીવાયએસપી CK પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક તાલીમ કેન્દ્ર ખાતે મળી। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट जहां लाइफस्टाइल से नेक्स्ट लेवल। सरनम ग्रुप बाय सेजर्स आर प्रेजेंट सरनम स्काई विथ कमर्शियल एंड रेसिडेंशियल स्पेस एट अ प्रीमियम लोकेशन जे छे जाडेश्वर चौकड़ी थी वॉकिंग डिस्टेंस पर। रेसिडेंशियल ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। તો અમારી સૌથી લઈ લો। હવે અમે મજૂર છે, અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે અમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું? તમે બોલો કે અમે શું કરીએ? ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રણ શાળા ક્રમાંક 10 ને છેલ્લા 2 દિવસથી અચાનક તાળા મારી દેતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર ઉપર ગંભીર અસર ઊભી થઈ છે। શહેરના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળાની વર્ષોથી ચાલી આવી રહી છે, પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે। વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે। આ મુદ્દે વાલીઓએ પણ કહ્યું હતું કે રાવળિયાવાડ વિસ્તારના મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે। જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવા મુશ્કેલ પડશે, જેના કારણે તેમના ભણતર ઉપર ખરાબ અસર પડશે। વાલીઓએ આ નિર્ણયને અચાનક અને અનાયસ પગલું ગણ્યું છે। એવું સ્પષ્ટ પણ કહ્યું છે કે શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરાશે અને કેટલાય વાલીઓએ તો કહ્યું હતું કે તાજેતરમાં કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરી દેવી એ બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ હોવાના આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે। મારું નામ ઈશિકા છે, હું ધોરણ 7માં ભણતી છું, પણ અમે 7 વર્ષ થયા ભણી છું અને કાલે અમે આવ્યા
ત્યાં તારું મારેલું હતું બેટા કયા કારણસર તાળું માર્યું છે એ ખબર નથી. આજે પણ તાળું મારેલું છે? હા આજે બી તારું મારેલું તને શિક્ષકે કોઈ કીધું કે કાલથી આવતું નહીં કેવું કઈ? એવું તો હા કીધેલું. મારું નામ રાધાબેન ચંદુભાઈ છે વાઘેલા. તો અમારા છોકરાઓ અમે અહીં ભણાવ્યા, અમારા છોકરાઓ સારી રીતના જ ભણતા હતા, સારી રીતના ભણ્યા છે. અને અમારી એટલી માંગ છે કે સાહેબને એવું સરકારને એટલું કહી દેવું છે અમારે કે આ સ્કૂલમાં અમારા છોકરાઓ ભણે. હાલમાં શું થયું છે સ્કૂલ? હાલમાં અમને ખબર નહીં કે શું કારણે તારા માર્યા છે. અમારા છોકરાઓ આવીને અમને કીધું કે મમ્મી તારા મારી દીધા સ્કૂલમાં. ટીચરો કે એવું કે છે કે સ્કૂલ બંધ છે, વિડીયો વાળા આવવાના છે, તો મમ્મી તમે ચાલો સ્કૂલમાં. તમે એને કોઈ ના આવ્યા છે વિડીયો વાળાને અમે અમારી જાણ કરી છોકરાઓ, તો અમે તમને કહેવા આવ્યા. મારું નામ આશાબેન બાબુભાઈ વસાવા છે, બચુબેન ટેકરા પર હું રહું છું. અમારા એરિયામાં જે રાવળફળિયાના હદ પર સ્કૂલ છે ગુજરાતી શાળા, તો અમારા એમાં જ ભણીને મોટા થયા છે. અમારા પપ્પા પણ એમાં ભણ્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમાં જ ભણે. બસ અમારા બાળકો આમાં ભણે એવી અમારી માંગ છે. અને મને આ જ સ્કૂલ પસંદ છે અને અમારા બાળકો આમાં જવા રાજી છે, બીજા જવા રાજી નથી. અમને એવું કહે છે કે અમારી સૌથી લઈ લો. હવે અમે મજૂર છે, અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે અમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું? તમે બોલો કે અમે શું કરીએ? ફી ભરવાના પૈસા કેટલી કરવાના અમારે? હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે? હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા. કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા. અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા, તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા. અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને, તો આજે પણ અહીંયા તાળા જ છે. તો બધા અમે લોકો ભેગા થયા અને અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી. આ મીડિયા વાળા ભાઈ આવ્યા એમને અમે કહી રહ્યા છે, તાળા માર્યા છે એવું કઈ? એ તો અમને બી જાણકારી નહીં મળી કે શું કારણથી તાળા માર્યા. અંકલેશ્વરમાં 2 કલાકમાં વરસેલા વરસાદથી કમરસમા પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદમાં 2 કલાકમાં જ અંકલેશ્વરની તારાજી સર્જી દીધી છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ કમરસમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષોની સમસ્યા છતાંય પાલિકાની ઉદાસીનતા હોવાના આક્ષેપ થયા છે. જોકે અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ 2 કલાક વરસેલો મુસળધાર વરસાદના પગલે કોંગ્રેસ દિગ્ગજ નેતા દિવંગત સ્વર્ગસ્થ અહેમદ પટેલના ગામ પીડામણથી નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો હતો. આમલા ખાડીના પાણી મુખ્ય માર્ગ અને ગામ તરફ ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસીનું પાણી આમલા ખાડીમાં વધતા જ આમલા ખાડી પણ 2 કાંઠે વહેવા સાથે 2 ફૂટ ઉપર વહી રહી છે. આમલા ખાડી ઓવરફ્લો થતાં જ આકાશી દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા છે કે સાહેબ પગથિયાની અંદર પાણી ફોટું થઈ જાય. આ કોઈ વાત આપણે આપણા અચોબા કરીને ચાલ્યા જાય કે હવે તમે જોજો, પછી કોઈ આવે પણ નહીં. મને અહીંયા 29 વર્ષ થયા, 29 વર્ષ થયા હું રહું છું. તમે જુઓ તમારા પગથિયા ઉડીને પાણી આવે છે સાહેબ. લો કોઈ વાત, આટલું પાણી જાય ને ત્યાં પણ મસી ટકારી સાહેબ કોઈ નહીં. આ પાણી આવ્યા મારા પગથિયા ઉડીનું નીચેનું પગથિયા ઉડીનું પાણી. હા આતે અમે કોને કહેવા જવાનું, પણ અમને ઘર છોડી આંગણ જોયેલું ને અમે જેમને તેમ બધું પૈસા ભરી ભરીને કમાઈ કરીને મળતા છે. અમારા પછાડે કોઈ નથી. છોકરો હતો તે બી આપે અમે 2 જણ એટલું તકલીફ છે. પાણી ઉતરે તાતું ખાવાનું બી રાંધવાનું નહીં. એ બધા જોઈને જાય આજુબાજુ વાળાને કહેવા જાય તો નગરપાલિકામાં જવા. નગરપાલિકામાં બહુ વખત જાય, બહુ વખત જાય પણ લોકો સાંભળતો નથી. બરાબર એના પૂરે હું જવાબ આપું અમને સુજે તેટલા અમે બોલતું છે, પણ અમને તકલીફ છે એટલે અમે તકલીફ બી વેઠીને રહે છે પાણીમાં. પણ મોટા સાહેબ મોટા જે સરકાર લોકો જોઈને ચાલ્યા જાય. ખાવા પીવાના અમને કઈ હાલતો નથી. કંટુરને 5 અનાજ નહીં મળતું છે, અમને કશું નહીં મળતું છે. પૈસા દીને બી મળે નહીં. કોને કહેવા જવાનું? એટલી વિનંતીથી અમને તકલીફ જ છે. જૈસના અમે આ બાજુ રહેતે છે એમાં પાણી ભરાય, બહારના પાણી જોઈને આપણે ઘરમાં ખાવાનું નહીં ભાવે. મોટા સાહેબ ખુરશી તોડીને જોવા આવે ને ગાંધીનગરના મોટા સાહેબ ની જોવા આવે તો અમે શું કરે? જેના ઘરના લોકો જોવે, જેના ઘર હારવું હોય તે મસ્તીમાં ગુમાનમાં રહે. અમે કા ગુમાનમાં રહેવાનું? એમાં જ રહેવાનું ને.
રાત દિવસ તકલીફ છે. બિચારા કોઈ બી મોટા સાવકાર હોય તો મામલેદાર કર્જદાર સગડા કઈ હોય ત્યાંની મહેરબાની કરવા અને અમારી ઘરની ઇજ્જત રાખવા. અંકલેશ્વર ગરખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજાના કુંડમાં વરસાદી પાણી ભરાતા 2 પૈકી 1 બાળકનું મોત થયું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા છઠ પૂજાના જળકુંડમાં ડૂબી જવાથી એક 5 વર્ષના બાળકનું મોત થયું છે. જોકે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો. બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યું છે. હાલના વરસાદી માહોલને કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયો હતો. શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા 2 બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા. આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ કમનસીબે એક 5 વર્ષીય બાળકને બચાવી શકાયો ન હતો, જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લાવતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી આરંભી છે. ભરૂચમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. ભરૂચ શહેર વિભાગીય પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારો આવી રહ્યા છે, જેને અનુલક્ષીને શહેરના A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી, જેમાં 3 પોલીસ મથકના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. આ બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શહેર વિભાગીય પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલા તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ શહેરના ડીવાયએસપી CK પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત સનાતન હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિતના ગણેશ આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન બંને સમાજના પ્રતિનિધિઓએ સંકલ્પ લીધો હતો કે તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારસ્પરિક રીતે ઉજવવામાં આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવા સૂચનો પણ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. 4 દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો શુભારંભ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર NR ધાંધલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશંસનીય પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ વિવિધ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા, અંડર 14 ભાઈ બહેનો માટે તથા 1 થી 4 ધોરણના બાળકો માટે લીંબુ ચમચી દોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના 29 ઓગસ્ટ 2025ના દિવસે ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યું છે અને એના ઉપલક્ષમાં આપણા દેશના પદ્મ ભૂષણ એવોર્ડથી જે નવાજેલા એવા મેજર ધ્યાનચંદની જન્મદિન નિમિત્તે અને એમની સ્મૃતિમાં આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે અને એ પણ આજે ભરૂચ નજીક હાઈવે ઉપર આવેલ એમિકસ સ્કૂલના પ્રિમાઇસીસમાં એમના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને એમના સ્પોર્ટ્સ જે રમતગમત મેદાન છે એમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ એવી અનેક રમતો આજે રમવાના છે અને એનો શુભારંભ આજે અહીં જિલ્લા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં અને શાળાના જે કંઈક સંચાલક મંડળ છે તે ઉપરાંત શાળાના
રમતગમતના ખેલાડીઓ અને જિલ્લાભરના અલગ અલગ ક્ષેત્રના ખેલાડીઓ પણ જ્યારે અહીં આજે ઉપસ્થિત છે. સૌને આજના દિને ખૂબ ખૂબ અભિનંદન. ભરૂચના મક્તમપુરમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચ શહેરના મક્તમપુર ખાતે આવેલા સૈયદવાડ વિસ્તારમાં મોટો અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવી હતી. જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રી તથા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ અજગરને કાળજીપૂર્વક અને સલામત રીતે પકડવામાં આવ્યો હતો. બાદમાં અજગરને કુદરતી વસવાટ અને અનુકૂળ સ્થળે છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સરદાર સરોવર ડેમમાંથી 2,95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા બે કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. અંદાજિત 2,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાના કારણે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સાથે સાવચેત રહેવા સૂચનો આપ્યા છે. ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની આવક નોંધાઈ રહી છે, ત્યારે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના 3 જિલ્લાના લોકોને એલર્ટ કરવા સાથે કાંઠા વિસ્તાર ઉપર ન જવાના સૂચનો સાથે માછીમારોને માછીમારી પણ ન કરવા માટેની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર ઉપર ખેતી કરતા ખેડૂતોને પણ કાંઠા વિસ્તારમાં ન જવાના સૂચનો વચ્ચે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોય, જેના કારણે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે અને કાંઠા વિસ્તારના લોકોને પણ પાણીનો પ્રવાહ નર્મદામાં છોડાતો હોય તો લોકોને સાવચેત રહેવા અને તંત્રએ પણ ખડે પગે રહેવાની સૂચનો કરી દીધા છે. ભરૂચ વેજલપુરમાં છડી ઉત્સવની ગણપતિની થીમ સાથે અનેક વિસ્તારોમાં ત્રીજી પંડાલોમાં થીમો આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે. ભરૂચ શહેરના વેજલપુર ગામડિયાવાડ નજીકના ઘોઘારાવ મંદિર નજીક પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને આ પંડાલમાં ગણેશજી પોતે છડી ઝુલાવી રહ્યા હોય તેવી થીમ ઊભી કરવામાં આવી છે અને થીમ પણ છડીદારોથી માંડી લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ શ્રીજી સાથે અવનવી થીમો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જેની કેટલીક ઝલકો પણ અત્રે પ્રસ્તુત છે.
हे गजानन हे ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर. સરદાર સરોવર ડેમમાંથી 2,95,000 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. અંકલેશ્વરમાં 2 કલાક વરસેલા વરસાદથી કમરસમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની ચિંતા વધી. અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજાના કુંડમાં
વરસાદી પાણી ભરાતા 2 બાળકો પૈકી એક બાળકનું મોત, 5 વર્ષના બાળકનું મોત થતા સ્થાનિકોમાં આક્રોશ. ભરૂચમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી. ડીવાયએસપી CK પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક તાલીમ કેન્દ્ર ખાતે મળી. તો આવતા તે સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.